નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કાર્યક્રમ યોજાયો। જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિરાલીબેન નાયક અને ઉપપ્રમુખ પદે અર્જુન પટેલની વરણી કરવામાં આવી। કલેક્ટર મનીષ ગુરવાની અને જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાનાએ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે એમએલએ રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂતાભાઈ શાહ સહિત ભાજપના આગેવાનો, સભ્યો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ફૂલહાર અને વધામણા સાથે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું સ્વાગત કરાયું। વરણી બાદ જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકે ચાર્જ સંભાળી ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપવાની વાત પણ કરી। સૌપ્રથમ તો હું મારા પાર્ટીના શીર્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને હું જેમની આંગળી પકડીને હું જ્યાં સુધી પહોંચી છું એવા મારા માર્ગદર્શક અને લોકલાડીલા સાંસદ CR પાટીલ સાહેબ, સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ અને માન્ય કેબિનેટ મંત્રી એવા મારા માર્ગદર્શક નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય RC પટેલ અને મારા જિલ્લા અધ્યક્ષ જે મારા પિતા તુલ્ય છે એવા મારા ભૂરાભાઈ શાહ સાહેબનો અને મારી સાથે ચૂંટાયેલા તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું।